તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રોપાડામાં યુટ્યુબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે। ગુદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ તેને નગ્ન કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો। પીડિત દિનેશ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે હુમલાખોરોએ કીર્તિ પટેલના કહેવાથી તેના મૂછ અને વાળ પણ કાપી નાખ્યા હતા। પોલીસે 13 આરોપી પૈકી 2 ને રાઉન્ડ અપ કર્યા છે। મહત્વનું છે કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ યોજી હતી। દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે। આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે। આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી। એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે। આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે। એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે। અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે। અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે।